હેલો મિત્રો નમસ્કાર। લોકસભાની ચૂંટણી પતી ગઈ છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધન કે એનડીએને કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી। ભારતીય જનતા પાર્ટી ટેકાની સરકાર બનાવવા જઈ રહી છે, પરંતુ એવા મુખ્ય કારણો હું તમને જણાવવા જઈ રહ્યો છું, જેનાથી 2 વર્ષ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ટકશે નહીં। 2026 સુધીમાં ફરીથી લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો ક્યાં એવા મુખ્ય કારણો છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર એનડીએની સરકાર છે એ પડી જશે, અથવા 2026માં શા માટે ફરીથી ચૂંટણી આવવાની છે? કોણ ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર છે એ પાડશે, અને બાદમાં શું ફરીથી ચૂંટણી આવશે કે પછી ઇન્ડિયા ગઠબંધન સત્તા પર આવવાનું છે? એ દરેક વાતની ચર્ચા કરવી છે। 2026 ખૂબ જ મહત્વનું છે। શા માટે 2026 ખૂબ જ મહત્વનું છે તેની ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોઈએ છીએ। આવા અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। હાલ ભારતીય જનતા પાર્ટીને 240 સીટો મળી છે। ઇન્ડિયા ગઠબંધનને 205 સીટ, મમતા દીદીની તમે એડ કરો તો 233 સીટો મળી છે। તો કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી, પણ ભારતીય જનતા પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનને 292 સીટો મળી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની 240 સીટો અને બાદમાં 52 સીટો જે અન્ય પાર્ટીઓની છે, જેમાં મુખ્ય પાર્ટી ચંદ્રબાબુ નાયડુની છે, જેને 16 સીટો મળી છે। એને બાદમાં નીતિશ કુમાર પલટુબાજની પાર્ટી જેડીયુ, જેને 12 સીટ મળી છે। બાકી જે બી પાર્ટી છે, શિંદે ગ્રુપ છે, રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાનની પાર્ટી હોય, 7 સીટ છે, 5 સીટ છે, પરંતુ મુખ્ય 2 પાર્ટીઓ જેના આધારે ભારતીય જનતા પાર્ટીના એનડીએ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે, જે સરકાર બની રહી છે તેના મુખ્ય 2 હુકમના એકા ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર છે। તો શા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર 2026 સુધી અથવા 2 વર્ષમાં પડી જશે તેની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવી છે। પહેલી વાત આપણે નીતિશ કુમારની કરવી છે કે નીતિશ કુમારનો ભૂતકાળ કેવો રહ્યો છે। 2014 લોકસભાની ચૂંટણીમાં નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટી સાથે આવ્યા બાદમાં છે એ હટી ગયા। એનું મુખ્ય કારણ કે નીતિશ કુમાર નરેન્દ્ર મોદી પીએમના દાવેદાર કે પીએમના ઉમેદવાર કરતાં હું વધારે સક્ષમ છું એવું નીતિશ કુમાર માની રહ્યા હતા કે એનડીએ ગઠબંધનની સાથે હું તો જ રહું જો એનડીએ ગઠબંધન પીએમનો ઉમેદવાર મને જાહેર કરે। બાદમાં નીતિશ કુમાર ઢીલા પડે છે, કેમ કે એનડીએ ગઠબંધન ખૂબ સારી રીતે 2014માં ચૂંટણી જીતે છે, બાદમાં 2019માં સાથે રહે છે। ફરીથી બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવે છે અને ફરીથી ત્યાં એનડીએનો સાથ છોડે છે ને લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવ સાથે ગઠબંધનની સરકાર બિહારમાં બનાવે છે। અને જે લોકસભાની ચૂંટણી 2024ની આવી એ પહેલાં જ 2023માં તેજસ્વી યાદવ સાથેની બિહારમાં ગઠબંધનની સરકાર છે એ તૂટે છે અને નીતિશ કુમાર જ તોડે છે, જે મુખ્યમંત્રી હતા જ ભારતીય જનતા પાર્ટીની સાથે બિહારમાં ઇન્ડિયા ગઠબંધન હતું ત્યારે બી મુખ્યમંત્રી નીતિશ કુમાર હતા। લાલુ પ્રસાદ યાદવ જે બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો લઈને આવી આરજેડી, પણ છતાં નીતિશ કુમાર મુખ્યમંત્રી રહ્યા। લાલુ પ્રસાદનો તેજસ્વી યાદવ જે ડેપ્યુટી ઉપમુખ્યમંત્રી રહ્યા, પરંતુ લોકસભાની ચૂંટણી માટે નીતિશ કુમાર ત્યાં સરકાર પાડે છે। ભારતીય જનતા પાર્ટી સાથે ફરીથી ગઠબંધન કરીને બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ બંને સરકાર બનાવે છે। ફરીથી નીતિશ કુમાર છે એ મુખ્યમંત્રી બને છે। 17 વર્ષને 350 કે 52 આસપાસ દિવસથી બિહારમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી છે, પરંતુ એ જ નીતિશ કુમાર એક વખત ચૂંટણી લડ્યા નથી।
બિહારમાં તેની પાર્ટી છે એ સીટો લાવે છે અથવા કોઈના ગઠબંધનથી ત્યાં સરકાર બનાવે છે, વિધાન પરિષદના રસ્તા પરથી નીતિશ કુમાર મુખ્યમંત્રી બનતા આવ્યા છે. હવે નીતિશ કુમાર એક સમય નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની જોડી પણ જોવા મળી છે. બાદમાં એ જોડી નરેન્દ્ર મોદી કરતાં સક્ષમ હું છું, હું પીએમ બનવો જોઈએ એ માટે તૂટે છે. બાદમાં તેજસ્વી ચાચા ભતીજાની જોડી પણ બિહારમાં ખૂબ કમાલ ચાલી છે. બિહારની જનતા જાણે છે કે જાતિ પ્રમાણે જનગણના બિહારમાં કરાવી છે. જ્યારે તેજસ્વી અને નીતિશ કુમાર બંનેની સરકાર હતી, રોજગારી પણ બિહારમાં છે સૌથી વધારે એ બંનેની સરકાર હતી ત્યારે જ તે મળી છે. ને એ સરકારને હજી 4 થી 5 મહિના થયા છે અને તૂટી છે. અને 2026માં બિહારમાં ફરીથી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. નીતિશ બાબુ અત્યારે પલટી મારે કે ન મારે, પરંતુ બિહારની ચૂંટણી પહેલાં નીતિશ બાબુ પલટી મારશે. બિહારમાં મુખ્યમંત્રી તરીકે રહેવા માટે, સત્તા પર ખુરશી પર રહેવા માટે નીતિશ કુમાર એનડીએને ફરીથી છોડશે, જેનાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર પડશે. અને એક તાજેતરનું ઉદાહરણ તો તમારી સામે જ છે. નીતિશ કુમાર એનડીએમાં છે, એનડીએની પણ મિટિંગ કાલે હતી અને ઇન્ડિયા ગઠબંધનની પણ મિટિંગ ખડગેના ઘરે હતી. બંને એક જ ફ્લાઇટમાં આવે છે. બંને આગળની સીટ, નીતિશ કુમાર પાછળની સીટ, એ રીતે બેસતા હોય અને ન્યૂઝના કેમેરામાં, મીડિયામાં, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો કે નીતિશ કુમાર અહીંયા બેઠા છે, તેજસ્વી અહીંયા બેઠા છે. બાદમાં ત્યાં ફ્લાઇટ પહોંચે છે અને ત્યારે કેમેરા પર નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ બંને એક સીટ પર બેઠા હતા. જે બી 1, 2 કે 3 કલાકની ફ્લાઇટમાં બંનેએ સરસા કરી છે. શું તેજસ્વી યાદવ અને નીતિશ કુમારની વચ્ચે સરસા થઈ છે? એનો પડઘો 1-2 વર્ષ બાદ છે એ પડી શકે છે. બાદમાં નરેન્દ્ર મોદી કે એનડીએ કે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં નીતિશ કુમાર ગયા, બાદમાં કહી દીધું હવે તમારે ક્યાંય જવાનું નથી, જ્યાં સુધી શપથ ગ્રહણ થાય નહીં ત્યાં સુધી તમારે બિહારમાં જવાનું નથી. નીતિશ કુમારની ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ છે કે આ પલટુબાજ છે. જો ઘડીક છૂટા મૂકીશું તો તેજસ્વી ઘડીક 2 કલાક છે ફ્લાઇટમાં ભેગા થયા અને માઇન્ડ થોડુંક આમથી આમ થયું. પણ જો આને 2 દિવસ છૂટા મૂકીશું, 9 તારીખે શપથ ગ્રહણની વાતચીત ચાલી રહી છે, ત્યાં સુધી એને દિલ્હીમાં જ રોકાવાનું છે. ભારતીય જનતા પાર્ટી એનડીએના નજરમાં જ રહેવાનું છે. એટલે બિહારની ખુરશી માટે નીતિશ કુમાર કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર થશે, એનડીએને પણ સાથ છોડશે. બાદમાં બીજું કારણ ચંદ્રબાબુ નાયડુ અને વધુમાં નીતિશ કુમારે 3 મુખ્ય ખાતાઓ માંગ્યા છે, મહત્વના ખાતાઓ માંગ્યા છે. સાથે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો માંગ્યો છે. 3 થી 4 મંત્રીમંડળના મહત્વના ખાતાઓ જોઈએ છે. બિહાર રાજ્યને વિશેષ દરજ્જો પણ જોઈએ છે. જે તેજસ્વી યાદવે ફ્લાઇટમાં ઉતર્યા બાદ કેમેરા સાથે વાતચીત કરી કે નીતિશ કુમારને મેં કહ્યું છે બિહારને ભૂલતા નહીં, બિહાર માટે માંગ મૂકજો. એટલે નીતિશ કુમારે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે એવી વાત એનડીએ તરફ મૂકી છે કે આ અમારી ડિમાન્ડ છે, તમારી સાથે સરકારમાં રહેવા માટે અમારી આ માંગ છે. બાદમાં ચંદ્રબાબુ નાયડુએ તો એથી વધારે મોટી ડિમાન્ડો મૂકી છે કે અમારે 1-2 ખાતાથી કાંઈ ન થાય. અને નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી કે અમિત શાહનું એવું નાક દબાવવાના છે કે એની વાત ન પૂછો. ચંદ્રબાબુ નાયડુએ તો લોકસભાના સ્પીકર અમારી પાર્ટીના હોવા જોઈએ. સાથે જે ભારત સરકારના ટોપ 5 ખાતાઓ છે એ પણ ચંદ્રબાબુ નાયડુએ માંગ્યા છે, જેમાં નાણાં મંત્રાલય પણ આવી જાય છે. અને ચંદ્રબાબુ નાયડુ એનડીએમાં રહી ચૂક્યા છે. એનડીએને પણ ખ્યાલ છે ચંદ્રબાબુ નાયડુ છે એ શા માટે એનડીએને છોડીને ગયા છે. એને પણ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો માંગ્યો છે. એ માંગ નથી સ્વીકારી, એ માટે જ અગાઉ એનડીએનો સાથ છે એ ચંદ્રબાબુ નાયડુએ છોડ્યો હતો. હવે તો આંધ્રમાં એની સરકાર પણ સ્પષ્ટ બહુમતીથી બની રહી છે
અને આંધ્રપ્રદેશમાં વિશેષ રાજ્યના દરજ્જાની માંગ ચંદ્રબાબુ નાયડુ દ્વારા મૂકવામાં આવી ત્યારથી આંધ્રપ્રદેશના અમુક વિસ્તારોના જમીનના ભાવ છે 1 થી 2 દિવસના 20 થી 30 કે 40% વધી ગયા છે. હવે આ મહત્વના જે ખાતાઓ છે, સ્પીકરથી લઈને મહત્વના ટોપ કેબિનેટ ખાતાઓ જે માંગ્યા છે, શું એમાં સમજૂતી થાય? સમજૂતી બી થાય કે થોડું ઘણું તમે લેટ ગો કરો, અમે થોડું ઘણું લેટ ગો કરીએ. તમે 4 માંગ્યા 5 માંગ્યા છે તો 2 થી 3માં તમે માની જાઓ, આગળ પછી તમને આપીશું, સ્પીકર બી તમને આપીશું. એટલે જે બી સમજૂતી થાય છે. પણ વિશેષ રાજ્યનો દરજ્જો, અને એક વાત એ બી મારે કહેવી છે કે નીતિશ કુમારની સરકાર બિહારમાં મુસ્લિમોના મતથી બની રહી છે. જેડીયુ પાર્ટી પર મુસ્લિમ મતદારોનો ખૂબ જ સારો પ્રભાવ છે, જેના કારણે નીતિશ કુમાર બિહારમાં મુખ્યમંત્રી બની રહ્યા છે. તો એવી જ રીતે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી પર મુસ્લિમ મતદારોનો મદાર છે, જેનાથી એ બંને મુખ્યમંત્રી બિહારમાં અને આંધ્રપ્રદેશમાં બની રહ્યા છે. અને આ જે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બંને જે પાર્ટી પૂરા ભારતમાં હિન્દુત્વના નામ પર જાણીતી છે, એમાં RSS આવે, હિન્દુત્વ આવે, જય શ્રી રામ આવે, અયોધ્યા આવે, રામ મંદિર આવે. રામ મંદિર બન્યું છે, જ્યાં મસ્જિદ છે, હટી છે, જે બી થયું છે. તો કઈ રીતે હવે આંધ્રપ્રદેશના CM જે મુસ્લિમના મતોથી બને છે ચંદ્રબાબુ નાયડુ, અને બિહારના મુખ્યમંત્રીની ગાદી પર નીતિશ કુમાર બેસી રહ્યા છે, તો એમાં મુસ્લિમ સમાજના મતોનો ખૂબ જ પ્રભાવ છે. શું કોઈ બી ડિસિઝન ભારત સરકાર એવું લે છે જેમાં મુસ્લિમ મતદારોને કે મુસ્લિમ પર પ્રભાવ પડે છે, તો નીતિશ કુમાર આવતી ચૂંટણીમાં બિહારની ખુરશી પરથી પડી જશે. આંધ્રપ્રદેશમાં પણ એવું થશે. એટલે જોવાનું એ પણ રહેશે કે એ બંને જે રાજ્યોમાં છે એ રાજ્યોમાં એ મુખ્યમંત્રી પદ પર છે, એની પાછળ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ મતદારોનો પ્રભાવ છે. અને એ લોકો હિન્દુત્વના નામે જાણીતી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના NDA ગઠબંધનની સાથે હાલ સરકારમાં ટેકો આપી રહ્યા છે. એટલે આ બંને મુખ્ય પાર્ટીઓ, ભારતીય જનતા પાર્ટી 240 સીટ જીતી છે, બાદમાં સૌથી મોટી 2 પાર્ટીઓ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારની છે, 16 સીટ અને 12 સીટ. જો આ પડે છે તો 292 સીટમાંથી 30 સીટ કે 28 સીટ જો હટી જાય છે તો સ્પષ્ટ બહુમતી રહેતી નથી. અને ઇન્ડિયા ગઠબંધન એ જ રાહ જોઈને બેઠા છે. મિટિંગ પૂરી થઈ, પત્રકાર પરિષદ કે પત્રકારની સામે સ્પષ્ટ કહી દીધું, જ્યારે સમય આવશે ત્યારે અમે અમારું પાસું ફેંકીશું. હવે વાત મુખ્ય કરવી છે 2024 શા માટે મહત્વનું છે. 2011માં છેલ્લી વસ્તી ગણતરી ભારતમાં થઈ છે. 2021માં વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ કોરોનાના કારણે થઈ શકી નથી. અને જાતિ પ્રમાણે વસ્તી ગણતરી કરવાનું વિપક્ષ છે એ સત્તા પક્ષ પર ખૂબ જ પ્રેશર બનાવી રહી છે. અને નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ આજથી 5-6 કે 7 મહિના પહેલાં બિહારમાં સત્તા પર હતા, તો કેન્દ્ર સરકાર પર ભાજપ હતી એની વિરુદ્ધમાં જઈ અને બિહારમાં જાતિ પ્રમાણે વસ્તી ગણતરી કરી. એ જ નીતિશ કુમાર હવે જે વસ્તી ગણતરી થવાની છે, કહેવાય છે કે બસ 2024માં જ વસ્તી ગણતરીની શરૂઆત થશે. અને 1971થી ભારતમાં 543 સીટો હાલી આવે છે, જે 2024 સુધી જ છે. હવે જે બી વસ્તી ગણતરી થાય છે એ જાતિ પ્રમાણે જો ભારતીય જનતા પાર્ટી કે NDA ગઠબંધન કરે છે તો બી વાત અલગ છે, અને વસ્તી ગણતરી તો કરવાની છે. તો એ વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં 200થી 250 લોકસભાની સીટો વધી રહી છે. 2024માં 543 જે લોકસભાની સીટો છે, જે વધીને 758 કે 800 સુધી જવાની છે. તો જે 200, 250 કે 300 લોકસભાની સીટો નવી આવી છે, તો એ સીટો પર ફરીથી ચૂંટણી થશે.
2024માં ફરીથી લોકસભાનું ઇલેક્શન આવશે અને એ સીટો પર જો ઇન્ડિયા ગઠબંધન બાજી મારે છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર 2024માં પડી જશે. સીમાંકન આવવાનું ફાઇનલ છે. જે બી નવું સંસદ બન્યું છે એમાં 888 સાંસદો બેસી શકે એટલી સીટો છે. વસ્તી ગણતરી થશે જે 2025ના એન્ડમાં પૂરું થશે. વસ્તી ગણતરી એ જે આંકડા આવશે એ આંકડા પ્રમાણે ગુજરાતમાં 32 થાય છે, યુપીમાં 148, જે બી થાય છે સીટો બધા રાજ્યોમાં વધવાની છે. તો એ વધેલા જે સીટો છે તેના પર ઇલેક્શન પણ કરવું પડશે. સાથે યુપી અને બિહાર ભાજપનો એક લક્ષ્ય રહ્યો છે કે અમે વન નેશન વન ઇલેક્શન, એક દેશમાં એક જ ચૂંટણીનો એક ડેમો 2024માં એ કરી શકે છે. બિહાર, યુપી અને જે બી લોકસભાના નવા સીટો બની છે એ 4-5 રાજ્યો અને દેશની ચૂંટણી બધું એકસાથે કરવાના પ્રયત્ન કરશે. જેમાં બિહારને 1 વર્ષ પહેલાં અથવા બિહારને 1 વર્ષ વધારે લંબાવી દેશે, યુપીમાં 1 વર્ષ પહેલાં કરી નાખશે. એ બધું તો કરવું જ પડશે જો એક દેશમાં એક ચૂંટણી કરવી હશે તો. એટલે આ એક મહત્ત્વનું કારણ છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી 2024 સુધીમાં ટકી રહે કે ન રહે. જો ચંદ્રબાબુ નાયડુ કે નીતિશ કુમાર કંઈક ખેલ નાખે છે, બળવો કરે છે, બાદમાં 2024 સુધીમાં વસ્તી ગણતરી થઈ જાય છે તો 2026માં સીટો વધવાની છે. એ સીટોમાં ચૂંટણી પણ કરવી પડશે. બાદમાં મહત્ત્વની વાત પણ કરવી છે, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી છૂટીને આવ્યા તરત કહ્યું કે જે પીએમ નરેન્દ્ર મોદીના નામ પર તમે મત આપી રહ્યા છો એ માત્ર 2 વર્ષ માટે જ વડાપ્રધાન રહેવાના છે. કેમ કે નરેન્દ્ર મોદીની ઉંમર 2025ના એન્ડમાં 75 વર્ષની થવા જઈ રહી છે. આ જ નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીને કે તમારી ઉંમર 75ની છે, 75 ઉંમર બાદ ભારતીય જનતા પાર્ટીએ કહેવાય છે કેવું બંધારણ રાખ્યું છે એની પાર્ટીનું. કોઈ ભારત સરકારના બંધારણમાં છે એવી વાત નથી, પરંતુ કદાચ હવે એને એવો પણ ખુલાસો કર્યો કે એવું કોઈ બંધારણ નથી. પણ શું કામ કર્યો એની પણ વાતચીત કરવી છે. એટલે કેજરીવાલે આ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું. એ સ્ટેટમેન્ટથી પૂરા ભારતમાં હલ્લો બોલી ગયો અને અમિત શાહને ખુલાસો કરવા આવવું પડ્યું. અને પાછું આમ આદમી પાર્ટીને ફાયદો થાય એ માટે કેજરીવાલે એવું પણ બોલી જાય કે અમિત શાહ 2026માં છે એ વડાપ્રધાન બનવાના છે. તો અમિત શાહની છબી નિર્વિવાદિત તો નથી જ, એટલે એની અસર ઇલેક્શન પર પડે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય અને કદાચ ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવે એવું સ્ટેટમેન્ટ અરવિંદ કેજરીવાલે આપ્યું છે. પરંતુ એના પર વિચાર તો કરવો પડશે. કેમ કે જે બી મોદીથી મોટા નેતાઓ છે જેને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં અને ભારતીય જનતા પાર્ટી અહીંયા સુધી પહોંચી છે એમાં એ લોકોનો ખૂબ મોટો ફાળો છે. એવા લાલકૃષ્ણ અડવાણી ને નરેન્દ્ર મોદીએ કે તમારી 75 વર્ષની ઉંમર થઈ ગઈ છે એટલે તમે સલાહકાર કમિટીમાં જતા રહ્યો, તમારે સલાહો આપવાની છે કે ભાજપને કઈ રીતના કાંઈક ફેરફાર કરવા. તમારે કોઈ હોદ્દો ધારણ કરવાનો નથી, તમારે 75 વર્ષ થઈ ગયા છે. મુરલી મનોહર જોશી સાથે પણ નરેન્દ્ર મોદીએ આવું કર્યું છે. અને કદાચ હું ભૂલતો નથી તો આનંદીબેન પટેલને પણ 75 વર્ષનું બાનું બતાવી અને એનું પદ ખાલી કરાવ્યું ને વિજયભાઈ રૂપાણીને ગાદી પર બેહાર્યા હતા. એકચ્યુઅલમાં કારણ તો પાટીદાર અનામત આંદોલન હતું, પરંતુ જે 75 વર્ષ ચાલી રહ્યું છે તો જે નિયમ કાઢવાવાળા નરેન્દ્ર મોદી છે, શું એ નરેન્દ્ર મોદીના 75 વર્ષ થાય ત્યારે આ નિયમ રહેશે કે નહીં? જો 2026માં ફરીથી ચૂંટણી થાય છે, નરેન્દ્ર મોદી કહી દે છે કે હવે ચૂંટણી થાય છે, જે પરિણામ આવે છે ભારતીય જનતા પાર્ટીને જે નવી સીટો આવી છે 250, એમાંથી જે બી સીટો મળે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે. હવે પછી નીતિન ગડકરી હોય, નડ્ડા હોય, રાજનાથસિંહ હોય, યોગી હોય, જે બી છે તેને વડાપ્રધાનનો હોદ્દો આપી પણ દે અથવા એનડીએની સરકાર પણ ન રહે, ઇન્ડિયા ગઠબંધનને વધારે સીટો મળે. જે એને ઘટતી સીટો છે, જે 250 સીટોમાં ચૂંટણી થવાની છે, એ 250 સીટોમાંથી સૌથી વધારે સીટો એ લઈ જાય છે
તો એનડીએની સરકાર પણ પડી શકે છે. હવે સીમાંકન કરવાનું છે તો એ જે સત્તા ઉપર પાર્ટી હોય એ એની રીતે સીમાંકન છે એ બનાવતી હોય છે. સત્તાનો પાવર શું હોય છે તમને ખ્યાલ છે કે ભાઈ એક વિધાનસભાની સીટ છે તેના અમુક ગામડાઓ છે એ પહેલી વિધાનસભામાં જવા દેવા છે કેમ કે ત્યાં કોંગ્રેસ થોડીક છે એ બળુકી થઈ ગઈ છે કે એના મતો વધી રહ્યા છે. તો પ્યોર ભાજપીના જે ગામો છે જે તાલુકાઓ છે એક બે એમાં જવા દો એટલે આપણી સેફ સીટ થઈ જાય. એવું છે સત્તામાં રહી અને સીમાંકન જે સત્તામાં હોય ને જેના ભાગે આવતું હોય એ રીતનું થતું હોય છે. 1971માં 10 લાખની વસ્તી દીઠ એક સાંસદ છે મૂકવામાં આવ્યા હતા. એ રીતે 543 ભારતમાં સાંસદોની સંખ્યા છે જે 2026 સુધી સીમિત છે. બાદમાં ફરીથી જે છેલ્લી વસ્તી ગણતરી કરવામાં આવશે એ પ્રમાણે આંકડા દીઠ સીટો વધારવામાં આવશે. દરેક રાજ્યમાં દરેક વસ્તી દીઠ છે એ આ સીટો છે એ વધવા જઈ રહી છે. તો આ જે બી મુખ્ય કારણો છે જે કારણોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર 2026 સુધી છે એ ટકી નહીં શકે એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. તો આ વાત પર તમારું શું કહેવું છે? તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં સહીએ રજૂ કરજો. અને આ વિડીયોથી તમને જરા પણ કંઈક નવી માહિતી મળી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી અમને મદદ કરી શકો છો. બિલકુલ ફ્રી છે, જેનાથી અમને પ્રોત્સાહન મળે છે કે આવી માહિતી તમને પસંદ આવી છે, જેનાથી અમે આવા વધુ વિડીયો તમારી સમક્ષ લાવી શકીએ. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. આભાર.